તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને હવાર હવારના. હા, પ્રિયલે જય શ્રી કૃષ્ણ કરે. હા, આજ ગાયને હવે કાલ તો અંદર આપણે લઈ લીધી ને હવે પાછું અહીં અંદર નાખીએ. ને આજ તો પાણી આવી ગયું વેલું વેલું. હવે પાણી ભરવાનું કામ ચાલુ કરી ગયું. દવા છાંટવી પણ વરસાદ કાલનું મંડાણ કર્યું હતું, કાલે હરોવડા આવ્યા હતા. હવે આજે વરસાદ જેવું જ વાતાવરણ છે પાછું. જો હમણાં છાંટા આવતા હતા, દવા છાંટીએ તો દવા છાંટીએ તો વળી વરસાદ આવે એટલે પાછી દવાને ધોઈ નાખે. દવા છાંટીએ એટલે 3-4 કલાક વરસાદ ન આવે ને તો જ દવા લાગે, નકર ન લાગે. ખડ થઈ ગયું ખેતરમાં મલકનું. તે હવે વાવવું હોય તો પેલા ખડ બારવું પડે, નકર તો ટ્રેક્ટર ન હાલે. ને કાં ટ્રેક્ટર હલાવીએ તો સફાઈ વધી જાય આપણી. પ્રિયલ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? હા, એને સીધા શ્રીરામ કરો, શ્રીરામ કરવા કરો. શ્રીરામ જય રામ, જય જય રામ. તો ઉઠીને ભગવાન નામ લેવું જોઈએ ને. કેમ હોય જે પ્રિયલ ઉઠી જાય એટલે એને બહાર લઈ આવો એટલે એને મોજ. નાસ્તો કરી લીધો પ્રિયલ? નાસ્તો કરી લીધો? હા, કે જવાબ દે. કેમ બોલે પ્રિયલ? હા, યા એનું બાર નામ ધ્યાન છે બધી બાજુ. જો વાતુડી શું જોવે પ્રિયલ? એ ઓલું બાંધ્યું ને બાચકા લોરણિયા ઉડે ને દોરા. યાર ને કપડું બાંધ્યું ને ડેલામાં એ જોવે. તમે વિચાર કરતા કે ડેલામાં હું કપડું બાંધ્યું, પણ કપડું એવા હાટું બાંધ્યું કે બહાર હે ને ઓલા ક્યારેક ભૂંડડા ને આવતા હોય ને તો મોટા હોય તો ન ગરી શકે ડેલામાંથી, પણ એના નાના બચ્ચા હોય ને એ આ ઓલા ખાચામાંથી જો વચમાંથી ગરી જાય. આ બાજુ બાંધ્યું તો એ બાજકું ફાટી ગયું. ઓલા ડેલામાં કપડું હતું, કપડું હોય ને એ હવા આવતી હોય એટલે ફડફડ થાય ને એટલે એનાથી પાહે જ ન આવે. નકર ડેલામાં ન બાંધેલું હોય ને તો ખેતરમાં આવી જાય ને ભૂંગળા આવે એટલે પછી ખેતરમાં કેવું નુકસાન કરે તો તમને બધાને ખબર જ હોય. એટલે આ બાંધવાનું કારણ ઈ છે. ચાલો પ્રિયલ, હવે પાણી ને આવી ગયું તો ભરી લઈએ. તું ભરવા લાગી ને? નળી પકડવી પાણી તો આવે એટલે નળી એને પકડવી જોઈએ તરત. પાણી ન દેખાઈ આવવાનું, ન પકડાય ને. હવે ઘડીક વાર રમીને સુઈ જવાનું એટલે મમ્મી બધું કામ કરી લે. બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આખી યુટ્યુબ ફેમિલીને બધાને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આજ તો છે ને કામ કરવામાં પાણી આવ્યું હતું તેમાં આજ તમે સીતારામ જય શ્રી કૃષ્ણ કરવાનું મોડું થઈ ગયું છે. આજ જરા ખાવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો ને તઈ આજ તો સીતારામ જય શ્રી કૃષ્ણ કર્યા. ભલે ને એ તો કાં આખા દીમાં ગમે તે કરાય ને, જે નવરા હોય તે કરી લેવાનો સીતારામ જય શ્રી કૃષ્ણ. ને અટાણે ખાવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો હતી. મેં ચોરાનું શાક નાખ્યું ને હવે રોટલી કરી નાખીએ. રોટલીનો લોટ જસાઈ રહ્યો. તો આપડા 2 કબૂતર આવે ને અહીંયા, એ બીજા કબૂતર ને અહીંયા આવવા નથી દેતા. જોઈને ભગાડી મૂક્યું. જેવું કબૂતર આવે ને એમ એને ભગાડી મૂકે વાહે દોડીને. પછી પાછું પોતે ખાવા આવે. હમણાં ઘઉં નાખ્યા હતા ને તે ખાતું. આ બે અહીંયા ખાતા હોય ફળિયામાં, પછી બીજા આવે ને તો એને ભગાડે. જઈ ભગાડીએ એમ નહીં, ઓલું કબૂતર બીજું જાય નહીં ત્યાં સુધી વાહો જ ન મૂકે. ત્યાં સુધી પોતે ખાવાનું ન ખાય ને ઓલાની વાહે વાહે ભાગે નહીં ત્યાં સુધી વાહો ન મૂકે એનો. ચોર ખાઈ ગઈ. તો પ્રિયલ આવી ગઈ હવે બધી પાસે. હા, બહુ રમાડવી ગમે ને કા પ્રિયલ? બધી રમાડવા માંડ.
હા રમાડવા એને આગળી કાન જ પકડવા જાવો જો. એ ક્યાંય હાથ નહીં અડાડે, એ વાછડીનો કાન પકડી છે સીધો. બધી છે ને ગોડોકમાં ખંજવાળ આવતી હોય ને, ખંજવાળી દે છે ને, ખંજવાળ આવતી હોય. જો જો કાન પકડી લીધો. લે 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 એને મજા આવે તને? તને મજા આવે? ઓળખાઈ ગઈ, ઓળખાઈ ગઈ. વાછડી નહીં મજા આવે, જો સાની મુની બેઠી. એને ક્યારેક ક્યારેક ખંજવાળતી હોય, નાખવા આવું ને. ઓ છીક અંગ્રાસ બધી કેવી શાંતિથી નિરાતે બેઠી છે ને, મજા આવે. એને પણ એનો કાન જ પકડવા જાવ તો એથી નમી ગઈ. ખંજવાળી એટલે છાની મુની બેઠી રહી. આમ ખંજવાળાય છે, આમ કરાય. હા જો હા જોઈ મમ ખાઈ લીધું ને હવે આરામથી બેસી ગઈ. તારે પણ કાન જ પકડવો. ઓહો દંડો પકડીને ગાય પાસે રમી લીધું ને હવે હાથ ધોઈ ને જો રમવા માંડી રિક્ષામાં. એને હાથ ધોવા લઈ ગઈ ને ડબલું જોતું હતું ડોયો રમવા. લે પછી હજી ગાય પાસે જાવ તો પછી મેં ત્યાં થોડા રિક્ષામાં બેહાડી જોઈને આ રિક્ષામાં ગમે રમવું એમાં બેઠી રહી રમતી હોય. પાછું તો આ પકડી આ દંડો ને ઊભી થઈ એકલું ઊભું થવાય. ચો બીજા બસ રિક્ષાની ચાવીમાં હાકરી ને ખખડાવવાની મજા આવે. ચો 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 ઓહો ઓહો તાર ચાલુ કરવી રિક્ષા. હાલો જ્યાં રમશે અહીંયા બેઠા બેઠા નહીં રમવા, ઉભા ઉભા જ રમવા. હા કા પ્રિયલ? પ્રિયલ ચાવી લઈને ચાલુ કર. હાલો મમ્મી પપ્પાને ચક્કર મરાવો. પ્રિયલ હલાવી ને. ઓય 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 પ્રેક્ટિસ કરો અત્યારથી. ઓય બાપા ઓય બાપા ઓય 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 લે 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 લે. ચાલો રસોઈ થઈ ગઈ તૈયાર ને પ્રિયલ હવે તો પેટ પૂજા કરી લીધી. કા પ્રિયલ? રોટલી જોવાનું હે. રોટલી ખાતી હતી આજ તો જેની નાની નાની બટકી જેની જેની કરીને દેતી હતી. ચોરાનું શાક બનાવ્યું, 4 પડવાળી રોટલી, છાસ. ચાલો બધા બપોરા કરવા. મારે જો એનું સ્ટેન્ડ તૈયાર કરી લીધું. ચોરાનું શાક ને રોટલી ને છાસ ને આજ તો રોટલી બનાવી ગરમા ગરમ હતી, ફટાફટ ખાવા માંડીએ. હેલો બધા બપોરા કરવા. અને હવે પ્રિયલ કેટલી ઘડી એમને ખાવા દે ઈ જોવાનું. એનો રોજ નું હોય એવું. તે આપડે પછી માં કહે કે ફટાફટ જમવા માંડાય. પ્રિયલ રમતી હોય તો જમી લેવાય. એનું કઈ ઉપડી જાય કઈ નક્કી ન કહેવાય. प्रियल को किधर जाने का है? पापा के पास जाने का? किधर जाने का? किधर है पापा? पापा क्या ખેતર માં જવું જોઈએ. ઉઠી ગયું મારું ઢીંગલું, તૈયાર થઈ ગયું. પછી એને જવું જોઈએ પપ્પા પાસે ખેતરમાં ચક્કર મારવા. જવું જોઈએ ને કે ઉઠીને પપ્પાને ગોતતી હતી. એ તો ગોતતી હતી પપ્પાને. તું પપ્પા ખોવાઈ ગઈ, ગોતતી હતી. કાકા દેખાણી નહીં, ગોતતી હતી. અટાણે મોડી મોડી ઉઠી. બહુ નીંદર કરી કા એ છોકરી એ ગોતતી હતી તમને કે ક્યાં ખોવાઈ ગયા. તે જો તો મોટલો બાંધી લીધો, એવડો એટલો કરી લીધો. હાલો ચડાવ દે માથે. ચડાવવો ને એક પેલા ઓલો પાઠ આવતો આપણે. ગરમી ચડી ગઈ. હવે તું ઘડી પર વાટ જોઈ આવડે કે નહીં? ઓય બાપા હા ઈ છે એવું. વાટતા જ મને આવડે હો. તો હમણાં ખબર પડી જાય. કોઈ મને વાટતા નહીં જોયું. આજે એ જોઈ લે યુટ્યુબ ફેમિલી વાળા. ઈ જોઈ લઈએ ને આવડે કે નહીં દક્ષિણ ખેતર નું કામ હમણાં ખબર પડી જાય. ટ્રાય કરીએ. હા આપણે બેહીએ પૂરો ખાઈએ. પૂરો ખાવો ને. પ્રિયલ હુઈ હુઈ થાકી ગઈ કા. એક જોક છે કે આરામ કરતા કરતા તા પછી ખાટલે ઉભા થયા પછી કે ઓહો હું આરામ કરી કરીને થાકી ગયો, પાછો હાલો હોઈ જાવ. એવો જોક
જોક્સ કરતા રહેવાનું, મોજ કરતા રહેવાનું. અજા તારું થોડુંક વાધી લે એટલે ગાય ને મીઠું લાગે ને. એવું હોય? હા, જોઈએ હવે. ગાય કહે કે આજ મીઠું લાગે ખર. કાપી જાવ. ગાયને તો બધું મીઠું લાગે, ખાવી જોઈએ ઘરનું ખેતરનું મીઠું ખડ. એટલું કામ કરો. શ્રી રામ જય રામ જય રામ. તો જો હવે દક્ષાએ કર્યું ચાલુ વાઢવાનું ખડ. આ દાતડી ખડ વાધી લીધું, પછી પ્રિયલ ને લઈને આવી હતી. હું કહી કે મોટલી ઉપાડો, એમ કે મોટલી નથી ઉપાડવી, આજ વાઢી. આજ મને દાતડી પકડાવી દીધી પ્રિયલ ના પપ્પાએ. આજ થાકી ગયા, ગરમી ચડી ગઈ વાઢી વાઢીને. બરોબર હે ને કા પ્રિયલ? કઈક કામ કરી લેવાય આવું કા. કઈક કાલે રોજ મને વાંધો ન આવે. જો બરાબર વાંચ્યું ને, યુટ્યુબ ફેમિલી વાળા કેજો અમને કોમેન્ટમાં કે હું બરાબર વાંચું. બધું ખર બરાબર વાંચું છું ને કેજો. મને આવડે વાંચતા. એ જોઈએ જ છે બધા. તમને ખબર હે, યુટ્યુબ ફેમિલી વાળા ન ખબર હોય ને. ઝડપી હો વાઢવામાં બાકી. યુટ્યુબ ફેમિલી વાળા કહે કે પ્રિયલ ના પપ્પા કામ કરાવે ખેતરમાં, પણ મને પહેલેથી જ આવડે ખેતરમાં. હું કરતી મારા પપ્પાની ઘરે હતી ત્યારે પણ. હે પ્રિયલ દેખું બેજા દેખું કાકમાં ચડી ગઈ. એ વરે અહીંયા ઊભી થઈ જો ક્યાં ચડી પ્રિયલ. હા પપ્પા તને પકડે કે મોબાઈલ પકડે દેખું. રખી બેઠી રહે ને, ઊભું થઈ જવાનું હોય. જો હા પગ ભરાવી ને કમરે પગ સીધા રાખીને ઉભવાની કોશિશ કરેલા. હાલ હું થોડુંક વાટી લઉં. પ્રિયલ ને જોઈ લે એકલી ત્યાં પગ ચડાવે એમ કરવું. હજી તારે હજી કરવું ધરાણી ના. હાલ હરખી ઉભી જા બસ. જો એ ઉભી ગઈ, ખબર છે કે આમ કરીએ. ગઈ ઉભી રહેતો તને મજા આવે નઈ. લે ઉભી રહેતો તને એમ કરીએ તો મજા આવે. ગઈ લે કેમ હાથ ને કેમ રાખીને બેઠી? પગ હરખા ભરાવીને રાખ્યો તો હું પડું નહીં. હા હલતી નથી ત્યાંથી પગ નું ડગલું આમ કે આમ નથી કરતી. ઉભી રહે તું. હવે બસ ધક્કો મારે જોતો તમને ધક્કા મારે. પાછું કરો ધક્કો મારે ઊંચી થાય. પાછું કરવું એમ. ઓહો લે તું તો તૈયાર જ થઈ ગઈ. બસ હવે હાલો ઘરે જાવું. હાલો આપડે મોટલું તૈયાર થઈ ગઈ પગ ભરાવીને. હા હાલો ઘરે જઈએ હવે. હા ઓહો જોતો ખરી. લે વરી જો ગાય નો ખડ વઢાઈ ગયો ને આવી ગયા ઘરે. દક્ષા ખુરચી ઉપર બેહી ગઈ. પ્રિયલે એની જગ્યા પકડી લીધી વાતો કરવાની. કર્યું ચાલુ. સાચી ઉધરખા કે ખોટી? હે ખોટી કબલા જોવે ત્યાં કબૂતર આવ્યા તો જોવે. એ માં ચોખા હમા કરતા હતા ને ચોખા નાખ્યા ચણવા આવ્યા ને હરવડું આવ્યું છાટા તે મેં જટ કપડા લીધા. હવે છાટા વયા ગયા તે નીકળ્યા પાછા બારોબાર. ખડ વાઢીને આવ્યા ભેગે છાટા ચાલુ થયા. અમે તો જરીક વાર જ ગયા તા, આવતા રહ્યા તરત. છાટા ચાલુ થયા આવ્યા તા. પછી જો માં હમા કરતા હતા જોલા નાખાતી ચણ નાખાતી આવ્યા. પ્રિયલ ખરી ખોરામ ચડી ગઈ દાદી પાસે વાતું કરવા. જો આવી ને ખડ વાઢવાની. હા મજા આવી. કામમાં મોજ જ લેવાની હોય ને. જો ગાય ખાવા માંડી ખડ એનું. આવીને તરત નાખ દે. તાજું ખડ હોય એટલે તો બહુ ખાય. હા આવીને તરત તમે નાખ્યો ને હું બસ અંદર આવી. હોય તો થોડું ટાણા નું વાઢીએ. અત્યારે વાઢ્યું હોય પછી સાંજે હાટું નાખીએ ને પાછું સવારે હાટું. જુવાર હોય ભેગી થી એકવાર ખડ ને એકવાર જુવાર એવી રીતના હાલતું હોય વાછડી ને. ને આપણે કાલે વૈશાલી બેન ને બર્થડે વિશ કર્યો હતો ને, તો જો એને કેવું છે ગઈકાલે એનો બર્થડે હતો અને આજે એના
સનનો બર્થડે છે. દક્ષા વાંચી હતી ને કોમેન્ટ? હા, વૈશાલીબેન ના દીકરો છે ધાર્મિક, એનો બર્થડે છે તો આપણે એને વિશ કરી દે. તો હેપી બર્થડે ધાર્મિક, ભણી ગણીને ખૂબ આગળ વધો અને ખૂબ પ્રગતિ કરો અને માતા પિતાનું નામ રોશન કરો એવી શુભકામના. વૈશાલીબેન વૈશાલીબેને ધાર્મિક ને બેંગ્લોર ભણવા બેહાડ્યો. સરસ સરસ. એટલે બેંગ્લોર ભણે ને વૈશાલીબેન રહી મુંબઈમાં. બરાબર. રિયલ જો કોઈ ભાઈને કહેજે મમ્મી પપ્પા પોતાના છોકરાને ભણાવવા માટે દૂર રહી દૂર મોકલે કે સારું ભણતર હોય એટલે આપણે અહીંયા ભણાવીએ. અને છોકરા એ ભણી ધ્યાન દઈને ભણતા હોય એટલે આગળ નીકળી જાય. હા, એ સારું ને. અત્યારે ભણતર ઉપર છે બાળકનું બધું. હા, એટલે પછી દૂર તો રહેવું જ પડે ભણતા હોય એટલે. હા. હેપી બર્થડે ધાર્મિક. રિયલ તારે કરવું? હેપી બર્થડે ભાઈ. હેપી બર્થડે ભાઈને કે હેપી બર્થડે ભાઈ. રિયલ કહે છે કે હેપી બર્થડે ધાર્મિક ભાઈ. જો 2 વાર ધાર્મિક ને તો 2 વાર કહ્યું. તો વૈશાલીબેન કાલે તમને પ્રિયલ વિશ કર્યું હતું ને આજે ધાર્મિક ને તો અહીંયા 2 વાર વિશ કરી દીધું. એ દાદી પાસે જાય એટલે એના ખેલા ઉપડી જાય. જો કબૂતરા ઉડી ગયા એટલે જોઈ મામ ખાઈને વયા ગયા. તું નાખજો, દાદી ભેગી નાખજો કબૂતર ને ચણ નાખીને. એને ધ્યાન ન્યા જ હોય, ચણ નાખતા હોય ન્યા. તો હાલો હવે તો અહીંયા વિડીયોને એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા નવા વિડીયોમાં, ત્યાં સુધી હર હર મહાદેવ.